હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આજ તો છે ને મહેમાન આવે ને તે બનાવવાના છે ભજીયા. તો ધાણા ભાજી સુધારાય છે, વડા બનાવવાના છે, શીરો અને ભજીયા. તો હાલો, કોઈને ભજીયા ખાવા હોય તો આવી જાઓ. ધાણા ભાજી મેથી સુધારાઈ ગયા. હવે આપણે બનાવવાની છે ચટણી. થોડાક વડા બનાવવાના છે. હાલો, તો જો ચટણી તૈયાર થઈ ગઈ ને વડાનો મસાલો તૈયાર થઈ ગયો. હવે ભજીયા રહ્યા અને વડા પાડવાના રહ્યા. ચટણી જો મસ્ત મજાની બની ગઈ છે, ખજૂર આંબલીને ને મસાલો હોતે તૈયાર થઈ ગયો. એને સાઈડમાં રાખી દઈએ થોડીક વાર. હવે ભજીયા બનાવવાના રહ્યા. હજી વાર છે. મહેમાન આવે ત્યારે કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે શીરો હાલો હું બનાવી નાખું. હા તે સારું, હાલો શીરો બનાવી નાખ. હાલો, તો જો શીરો બનવા મૂકી દીધો છે. આપણે આવે છે ભાણાભાઈ. તો ભાણાભાઈ ને જો શીરો ને ભજીયા ને વડા ને ખવડાવી દઈએ. શીરો બની જાય પછી ભજીયા રે. તો જો નીકળાતીમાં શીરો બનાવું છું મિત્રો. ભાણીઓ હો બ્રાહ્મણ બરોબર કેવાય કે આપણે ઘેર ભાણો આવે તો મસ્ત ખાવાનું બનાવાય ને ભાવતું મનપસંદ. अभी मजा आएगा ना भिड़ो. હાલો, તો જો હીરો તૈયાર થઈ ગયો છે મારો. મસ્ત મજાનો લસકેદાર હો. ના જો વડા બનવા માંડ્યા છે. હાલો, જો ગરમા ગરમ ભજીયા બને છે મેથી ભાજીના. अभी मजा आएगा ना भिड़ो. ગોટા હો. મામા મજા આવે એમ ને? હા, મજા આવી ને? અરે બહુ મજા આવે. ભાણાભાઈ મામા ભાણાભાઈ ખવડાવવું જોઈએ ને ભાઈ. આજ તો હારી પટનું ખાવાનું છે. અરે લઈ જા. ગરમા ગરમ હો. હાલો, ગરમા ગરમ વડું. મામો ભાણાભાઈ જમવા બેસી ગયા. વડા ને ગોટા ને ગરમા ગરમ શીરો ને. ના શીરો ખાઈ ગયો. વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો.